ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળના બિહારીનગર સ્થિત પબ્લિક ગાર્ડન ખાતે મોદી સરકારના સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા પત્રકાર પરિષદ તેમજ પ્રોફેશનલ મીટનું આયોજન ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, દીપકભાઈ જોશી સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। ખાસ કરીને એનડીએ સરકારના કાર્યકાળમાં જે કામો થયા છે તેમને અવગત કરવા માટે સેવા સુશાસનની ઉજવણી કરવામાં આવી રહી છે। જે વિકાસ કાર્યો છેલ્લા 11 વર્ષના કાર્યકાળમાં થયા છે તેમનાથી લોકોને અવગત કરવામાં આવ્યા। વન નેશન વન ઇલેક્શન અંગે પ્રવક્તા દીપક જોશીએ જણાવ્યું હતું કે દરેક રાજ્યો પાસેથી તેમના મંતવ્યો લેવામાં આવશે। ઉપરાંત તેમની કમિટી પણ બનાવવામાં આવી છે। એક મતદાતા દીઠ ₹1400નો ખર્ચ પડે છે, જે બંધ થાય અને કોઈ વિપરીત અસર ન થાય તે માટે રાજ્ય સરકાર પાસેથી મંગાવ્યો લઈ અને સંસદમાં મૂકવામાં આવશે। હાલ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓ પણ અલગ અલગ કરવામાં આવી છે, તેને ધ્યાનમાં રાખીને તેઓએ જણાવ્યું કે એસેમ્બલી ઇલેક્શન સેન્ટ્રલ મેનેજ કરે છે, જ્યારે પંચાયતના ઇલેક્શનની કમાન રાજ્ય સંભાળે છે, જેના લીધે આ વર્ષે શક્ય નથી બન્યું, પરંતુ જરૂર ભવિષ્યમાં તેની શક્યતાઓ છે। દરેક રાજ્યોનો સપોર્ટ લઈને પછી આ વિચાર મૂકવામાં આવશે। એક કમિટી બની છે, કમિટીની અંદર કઈ રીતે એના પ્રોઝ એન્ડ કોન્સ છે। અચાનક આ જે વસ્તુ છે, હા, એક વોટર્સથી આપણને ₹1400નો આપણને ખર્ચો પડે છે, વાત સાચી છે, જે ખર્ચો ખોટો જ છે, પણ એને કેવી રીતે એનાથી બીજો કોઈ પ્રોઝ એન્ડ કોન્સ, બીજી કોઈ માઇનસ પોઈન્ટ્સ ના આવે એના માટેની આખી એક કમિટીની રચના થશે। બીજું કે દરેક રાજ્ય સરકારનો સપોર્ટ જોઈએ અને પછી આ વસ્તુ સંસદમાં મૂકીને આખી વસ્તુ થશે। આ વખતે તો માનું કે ગ્રામ પંચાયતની પણ ચૂંટણી હતી જ, આખા ગુજરાતમાં બીજા બધી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે જ, ધારાસભાની છે, તો બંને સાથે શક્ય નહોતું। જો એક વસ્તુ છે, એસેમ્બલી ઇલેક્શન્સ અને જે આપણે પંચાયતના જે છે, ગ્રામ પંચાયતના એસેમ્બલી ઇલેક્શન્સ છે એ સેન્ટ્રલ ઇલેક્શન્સ જે મોનિટરિંગ કરે છે, જે પંચાયતના જે ઇલેક્શન્સ છે એ સ્ટેટની પોતાની સ્ટેટ્યુટરી બોડી છે, એ પોતે કરે છે ઇલેક્શનની, એટલે બંને પોતે ઇલેક્શન અલગ અલગનું છે। વાત તમારી સાચી, ભવિષ્યની અંદર આ કન્સેપ્ટ ઉપર જ છે, સ્ટેટ હોય કે સેન્ટ્રલ હોય, જ્યારે સેન્ટ્રલ પોતે આ વિચારી રહી છે વન નેશન વન ઇલેક્શનનું, તો કદાચ એ વસ્તુ થશે જ। આ વખતે જે નથી થઈ શક્યું એનું કારણ આ છે। થેન્ક યુ। ઓકે, તો આજે 11 વર્ષ શાસનના અનુસંધાને પત્રકાર પરિષદનું આયોજન વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારતને સમર્પિત ભાજપની એનડીએ સરકારને જે 11 વર્ષ પૂર્ણ થયા છે, આ 11 વર્ષ દરમિયાન જે વિકાસના અનેક આયામો આ દેશની અંદર સર થયા છે અને અનેક કલ્યાણકારી યોજનાઓ આ સરકારે છેવાડાના માનવી સુધી પહોંચાડી છે। આ જે વિકાસના કામો અને જે સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચે અને જે કામો થયા છે એનો દરેક નાગરિકને ખ્યાલ આવે એ માટે આ સેવા સુશાસન ગરીબ કલ્યાણના 11 વર્ષની ઉજવણી સમગ્ર ભારતની અંદર એક પાર્ટી દ્વારા થઈ રહી છે। એના ભાગરૂપે આજે આ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે અમારા પરમ મિત્ર અને પાર્ટીના વરિષ્ઠ આગેવાન, જેઓ અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં ડિબેટમાં પણ હોય છે, એવા ભાઈ શ્રી દીપકભાઈ જોશી અને અહીંનો અમારો જે વાતો કરી છે। જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ જ વિકાસના કાર્યો કર્યા છે। જ્ઞાન, ગરીબ હોય, યુવાનો હોય, અન્નદાતા હોય કે મહિલાઓના ઉત્કર્ષ માટેની અનેક યોજનાઓ કરી અને આ દેશનો સર્વાંગી વિકાસ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયો છે। એ વાત અમે લોકો સુધી પ્રેસ મીડિયાના માધ્યમથી લઈ જવા માટે આપને પણ અપીલ કરીએ છીએ। સર, દીપકભાઈએ પેલી એક વાત કરી, વન નેશન વન ઇલેક્શન, કે એ માટે સરકાર વિચાર કરી રહી છે।
અત્યારે 2 ધારાસભાની ચૂંટણી આવી તો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ત્યાં મુલતવી રાખવામાં આવી છે. તો માનો કે આ 2 રાજકોટ શહેરમાં વધુ એકવાર